રાખો મારા ભાઈ ની ઉભા છે. ફોટે બાંધી રે. આ તો તારી બેન જ છે ને? લાગે તો છે. ભાઈ કહેવાય તો નહીં, પણ ઘણા ટાઈમ થી આ છોકરાને તારી બેન હારે જોઉં છું. હા, શું કે છો? હા ભાઈ, આ જ છોકરો હોય. બહાર આવે ને એટલે છોકરાને અહીંયા બોલાવજો. તમને બોલાવે તો કઈ બોલતા નહીં હો. હું ઘરે જાઉં જોઈએ. ના હું અહીંયા છું. ઓય આય તો. ઓય રૂમાલ કાઢ તો. શું નામ છે તારું? ભૌતિક. મારી બેન ને કેમ ઓળખશું? ફ્રેન્ડ છે મારી, હારે કોલેજ કરતા. ઉભો હું રહ્યો, મારવાનું ચાલુ કરીને પછી હું જોઈ લે. કેમ ભાઈ, શું વાત છે માં? જીગાની બેન ને લઈને આટા મારશું તો આમાં મને સવાલ કરશો? તો એમાં તમારે શું રસ લેવાનો ભાઈ? અમે બે સમજી લેવું. એ ભાઈ, એ ભાઈ છે મારો, બોલવામાં ધ્યાન રાખજે. ભાઈ હોત ને તો આ વાતને અહીંયા પતાવવાની વાત કરે. મને મારી અને આ વાતને વધારવાની વાત ન કરે. એટલે એમ ભાઈ કે તમારી બેનને હું સાચો પ્રેમ કરું છું અને એને ખુશ રાખવાની હું તેવડ રાખું છું. અને પૂછી લ્યો એને કે મારી હારે ખુશ છે કે નહીં. જો એ ના પાડશે ને તો હું અહીંયા તમતારે તમારો માર ખાઈને જાય. બસ. એ અહીંયા તો આ કે બધું હાસું છે. સારું, હાલો ઘરે વાત કરી લે. પણ ભાઈ, ગામમાં અને સમાજમાં તારી આબરૂ વહી જાય કે બીજી નાઈટમાં બેન ના લગ્ન કર્યા. ભાઈ, મારા માટે સમાજ કે નાઈટ નહીં, મારી બેન ની ખુશી મહત્વની છે. અને નાઈટ ને સમાજ તો વાતો કરવા જ આગળ આવે. જયારે તકલીફ પડે ને ત્યારે કોઈ ન આવે. ભાઈ, ખોટું ન લાગે તો એક વાત કહું. આજે મારા ઘરની વાત છે ને એટલે તો એટલો ઉલ્લે છો. જો તારા ઘરની વાત હોત ને તો તે દબાઈ દીધી હોત. હવે શું કરવાનું છે કહી દે, એટલે આગળ વધવામાં ખબર પડે. સાચું કહું ને તો હવે ઘરે વાત કરવાની મારી હિંમત નથી. એટલે તમે કયો ને એ મંજૂર છે. હવે એક જ ઓપ્શન છે. ભાગી જવાનો. થોડા દિવસમાં ઘરવાળા પણ માની જાહે અને બધું હરખું થઈ જાહે. વાંધો નહીં. હા ભાઈ. ક્યાં છો ભાઈ? કાંઈ નહીં, બેઠા છીએ અહીંયા. આય તો અહીંયા એક કામ હતું. હા હાલ આવીએ. હા. બોલ ને ભાઈ. સાંભળ ભાઈ, અમારે મેરેજ કરવા છે. ભાગીને? હા ભાઈ, અને મને ભરોસો છે કે આવા સમયે એક તમે જ છો જે મારો સાથ દેહો. અરે ભાઈ, ટેન્શન ન લેતો, અમે બેઠા સવી. સોરી ભાઈ, તું તો બેઠો હોઈશ પણ આ વસ્તુમાં હું સાથ નહીં આપું. કેમ ભાઈ, દોસ્તી સાબિત કરવામાં વારો આવ્યો તા તું સટકી જો. ભાઈ, સટકવાની વાત નથી. કદાચ જો ભૂરાની સામે 100 લોકોનું ટોળું હોય ને અને ખબર જ છે કે માર ખાવાનો છે તોય માર ખાઈ લઉં, પણ કોઈની ઘરની ઇજ્જત ઉપર હાથ નહીં મૂકું. ભાઈ, કઈ સમજાણું નહીં. ભાઈ, તારો પ્રેમ સાચો હોય ને તો હું તારી હારે છું, પણ તું એના ઘરવાળાને મનાવ અને એને વિશ્વાસ અપાય કે તું એને હાચવીશ અને એનું ધ્યાન રાખીશ. ભાઈ નહીં માને. પ્રેમ કર્યો છે તો સાહસ કર, પણ કોઈની ઘરની આબરૂ ઉપર હાથ ન મૂકતો. અને આપણી ઘરે પણ બેન છે એટલે સમજી વિચારીને આગળ વધજે. બીજી કાસ્ટ છે યાર. ભાઈ, પ્રેમ છે તો બધું પવિત્ર છે. પ્રેમ નાચ જાત નથી જોતો. હિંમત હોવી જોઈએ કે રાહ જોઈશ પણ ઘરવાળાની મરજી વગર લગ્ન નહીં કરું. અને સાંભળ, જ્યાં લગી ઘરવાળા ન માને ને ત્યાં લગી લગ્ન ન કરતા. બાકી પ્રેમ છે તો બધું પવિત્ર છે. શું થયું મમ્મી?
તમે કંઈક ટેન્શનમાં હોય એવું લાગે છે. બેટા 10 વાગી ગયા છે, હજી ભૌતિક ઘરે નથી આવ્યો. મમ્મી એને મીટિંગ હતી અને ફોનમાં ચાર્જ પણ ઓછું હતું એટલે ફોન બંધ થઈ ગયો હશે. પણ તમે ટેન્શન ના લો, એ આવી જશે. ભૂમિ, આ બેટા ભૂમિ, હા મમ્મી. 11 વાગ્યા હજી નથી આવ્યો. તાર કઈ ફોન બોન આવ્યો છે? ના મમ્મી, કોલ એ નથી લાગતો. ક્યાં હતો? અરે મમ્મી, આજે એક મીટિંગ હતી અને ફોનમાં ચાર્જિંગ ઓછું હતું ને એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. મેં ભૂમિને તો કીધું તું. બેટા તારે મને ફોન કરી દેવાનો. મમ્મી, તમને કહું કે ભૂમિને કહું, બધું એક જ છે ને, વાત તો ઘરમાં જ છે ને. છોકરાની ચિંતા એની પત્ની કરતા એની માને વધારે હોય એટલે મમ્મીને ફોન કરજો હવે. એ હારું બાપા, લાવ જમવાનું લાવ. જમવાનું તમારે એકને નહીં, મારે ને મમ્મીને બેયને બાકી છે. અરે તમારે તો જમી લેવાય ને. બેટા 11 વાગ્યા સુધી દીકરો ઘરે ન આવ્યો ને એની માને જમવાનું કેમ ભાવે? પત્નીનું પણ કયો મમ્મી. હા બાપા હા, આને પણ ચિંતા હતી. હા હા ભાઈ, હા થઈ જાય એ કામ. હા સાંભળો તો. હા હા. તમને કહું, મારી પાસે ટાઈમ નથી વાત કરવાનો. તું ચા બનાવ મારા માટે. મારે એક વાત કરવી છે. તને ખબર ન પડે કે હું કામમાં હોઉં ત્યારે તારે મને નહીં બોલાવવાનો? તો ક્યારે બોલાવા તમને? તમે ક્યારે નવરા રહ્યો છો? હા તો કામ પણ આપણા પરિવાર માટે જ કરું છું ને. હા, હું ના નથી પાડતી, પણ કામની સાથે પરિવારની ખુશી પણ જરૂરી છે. ક્યારે ઘરે આવીને શાંતિથી બેહીને કોઈ હારે વાત કરી છે? એકવાર પૈસા કમાઈ લઉં ને પછી શાંતિ જ છે. અને તું મને ન શીખવાડતી કે મારે શું કરવું એમ. હું શીખવતી નથી, કહું છું કે પૈસાની પાછળ પરિવારને ન ખોઈ બેહતા. હવે થાકી ગયો છું હું તારાથી, આ રોજ રોજના કંકાસથી. તારી નાની નાની જીદને પૂરી કરવા હું કેટલી માથાકૂટ કરું છું, તોય તને કઈ સમજાય છે? એ તો કરવું પડે, તમે કઈ ઉપકાર નથી કરતા. અને પૌણી લેવા ને તે દુની હું હેરાન જ થાવ છું. થાકી ગઈ છું હવે હું તે આ ઘરથી અને તમારાથી. હવે તારો વિચાર શું છે ને એ કહી દે. ડિવોર્સ. આ કોઈ ટાઈમ છે ઘરે આવવાનો? અને ખબર ના પડે ઘરે મોડા જવાનું છે, ફોન કરી દે. હવે પતાવો ને મોટા ભાઈ. હવે અમે બેય થાકી ગયા છીએ, તમારીથી અને ભાભીથી, આ ઘરથી, આ ઘરના નિયમોથી. અને હવે હું કઈ નાનો નથી કે તમે મને વાત વાતમાં રોકટોક કરો છો. સાંભળો, આપણે આ બે નોખા કરી દઈએ એટલે આપણે શાંતિ. પછી વેલા આવે કે મોડા આવે આપણે શું લેવા દેવા? સાંભળો તો, આપણે હવે નોખા થઈ જઈએ એટલે વેલા જાગવાનું, ટાઈમે જમવાનું, ના બહાર નહીં જવાની કિચકિચથી છૂટા. ના ના, અહીં તો હા ભાઈ,
તારી ભાભીનું એવું કહેવું છે કે તમને બંનેને નોખા કરી દઈએ. ભાઈ ભૂમિનું પણ એવું જ કહેવાનું છે કે આપણે બધા અલગ થઈ જઈએ. કાલે તને ખીજાયો એટલે તારા મનમાં શું હતું એ જોઈ લીધું. ના ભાઈ, પણ મારાથી બોલાઈ ગયું. તને ખબર છે બાપુજી કેવા દેખાતા હતા? થોડું થોડું યાદ છે કે તમારા જેવા જ લાગતા. તે ભલે જવાનો નિર્ણય કરી લીધો, પણ હું તને જવા નહીં દઉં. કેમ કે બાપુજીને ગયા પછી મેં તને મારો નાનો ભાઈ નહીં પણ મારો દીકરો માન્યો છે. ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો.